दोस्तों मारी गुज्जुनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો પૂનમ ભાભી અને રાકેશભાઈના મમ્મી અચાનક કેમ રડવા લાગ્યા, શું થયું દોસ્તો, તેમને અચાનક કઈ વાતો યાદ આવી ગઈ, અચાનક તેમની આંખોમાં આંસુ, અરે દોસ્તો શું થઈ ગયું અને કઈ જગ્યાએ આગ લાગી દોસ્તો, શું શોર્ટ સર્કિટ થયું કે કોઈ મોટી ભયંકર ઘટના બની કે શું થયું, તો ચાલો જાણીએ આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ શિલ્પા ભાભી તો યશવીને આરામ કરાવી રહ્યા છે અને તેમને ત્યાં દશામાનું એક જને વ્રત ઉજવવાનું હતું, તો યશવી અને વિયુ નાની નાની ઢીંગલીઓ તેમના ઘરે જમવા માટે ગઈ છે। કુવાસીઓને ખવડાવવું એ બહુ પુણ્યનું કામ કહેવાય, તો બંને ઢીંગલીઓ જમીને આવી ગઈ છે અને જુઓ તેમને તો ત્યાંથી ભેટ રૂપે એક સરસ મજાની ડીશ અને 11 રૂપિયા આપ્યા છે। સરસ મજાની ભેટ આપી છે અને જેન્સી તો આવી ગઈ છે સ્કૂલથી ઘરે, તમે જોઈ શકો છો। અને મિતાંશ તો જુઓ કેવો રમી રહ્યો છે અને જેન્સી તેને રમાડી રહી છે। પૂનમ ભાભી અને તેમના સાસુ બંને ગૌ સાફ કરી રહ્યા છે અને તહેવારો નજીક આવી રહ્યા છે દોસ્તો, તો બધાને કાજલબેનની બહુ યાદ આવી ગઈ અને કરણજીની આવી બનેલી ઘટનાની બધાએ યાદ કરી લીધી, તો પૂનમ ભાભી અને તેમના સાસુ એટલે કે રાકેશભાઈના મમ્મી બંનેની આંખોમાં આંસુ આવી ગયા। લાડકવાઈ જુઓ વિયુ પૂછે છે કે મમ્મી કેમ રડે છે, શું થયું, તો બધા લોકો ઉદાસ થઈ ગયા। હવે દોસ્તો રાતનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। જુઓ શિલ્પા ભાભી લોટ બાંધી રહ્યા છે અને જમવામાં છે 2 સબ્જી, રોટી અને ખીચડી। જુઓ એકદમ ફૂલ ડીશ। હવે ઘરના મહિલાઓ લોકો જમવા માટે બેસી ગયા। શિલ્પા ભાભીને તો મશીનનું કામ જોરદાર આવડે છે અને બીજા દિવસે સવારે રાકેશભાઈએ બનાવી છે મસ્ત મજાની ચટાકેદાર વઘારેલી ખીચડી। તેમનાથી ખીચડી થોડી દાજી ગઈ હતી અને પછી નાસ્તો કરી તેઓ તો ચાલ્યા ખેતરમાં। ખેતરે આવી અને ઘરના લોકો જોયું તો બધા કામકાજ કરી રહ્યા હતા। પૂનમ ભાભી તો જુઓ ઘરે જ રહે છે, એમને ઘરના કામ કરવા સારા લાગે છે અને સંજયભાઈ અને રણજીતભાઈ તેમના મિની કિચન માટેની વસ્તુઓ માટેનું ડિસ્કશન કરી રહ્યા છે। તેમને એક સરસ મજાનું હજુ ટેબલ લાવવાનું છે દોસ્તો। અને આ રાકેશભાઈ જુઓ બચ્ચા પાર્ટી સાથે મસ્તી કરી રહ્યા છે, તે તો આ ખાટલા પાછળ સંતાઈ ગયા છે અને યશવી અને વિયુ તેમને શોધી રહ્યા છે। અને આજે તો ગુડ્ડુ ચડી ગઈ છે પતરા ઉપર દૂધી ઉતારવા માટે, તો દોસ્તો ગુડ્ડુએ જુઓ આવડી મોટી 2 દૂધીઓ પતરા ઉપરથી ઉતારી દીધી છે। હવે રાકેશભાઈના મમ્મી ભેંસ દોવા માટે જુઓ તેનું ખોણ તૈયાર કરી રહ્યા છે। જુઓ ટોકર ભરીને કેટલો બધો ખોરાક તૈયાર કરી દીધો છે અને આજથી તો જેન્સીએ પણ કસરત ચાલુ કરી છે। રાતનું જમવાનું રેડી છે, મસ્ત મજાનું મિક્સ સબ્જી છે, રોટલી છે અને દૂધ છે। જુઓ યશવી અને વિયુ એ તો બંને દાદા જોડે જ રહે છે। રાકેશભાઈને લાવ્યા છે આ નાના ડમ્બેલ્સ, કોના માટે લાવ્યા છે? જેન્સુને એમને કસરત કરવા માટે। મિતાંશ તો તેમના મમ્મી જોડે રમી રહ્યો છે। જુઓ કેટલી બધી ખરીદી કરીને લાવ્યા અને શું શું લાવ્યા, અને બચ્ચા પાર્ટી માટે લાવ્યા છે મસ્ત મજાનું એક ટેન્ટ હાઉસ। બચ્ચા પાર્ટી તો જોઈને ખુશ થઈ ગઈ। આ રહ્યું એ ટેન્ટ હાઉસ, તમે જોઈ શકો છો। જેન્સી અને ગુડ્ડુ એ તો બંને હવે તેમાં જ રહે છે, હોમવર્ક પણ ત્યાં જ કરે છે। લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ।